આપનું આગળ વાત કરીએ તો કારગિલમાં શહીદ થયેલા મનદીપસિંહની દીકરી ગુરમહેરે એબીવીપી સામે જંગ છેડ્યું છે તેમજ એન્ટી નેશનલિસ્ટ સામે અવાજ ઉઠાવ્યો છે તો આ સાથે શાંતિની અપીલ કરી છે। બીજી બાજુ તેને રેપની પણ ધમકી મળી રહી છે। આ સાથે જ ગુરમહેરનો એક વિડીયો પણ આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને અનેક પ્રકારના કોમેન્ટ થઈ રહ્યા છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ગુરુમહેરનો વિરોધ, સોશિયલ મીડિયા પર મુહિમ। ગુરુમહેર કૌર આજકાલ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં છે, જેમાં કોઈ ગુરુમહેર કૌર માટે લાગણી વ્યક્ત કરી રહ્યું છે તો કોઈ ગુરુમહેરની ટીકા કરી રહ્યું છે। ગુરુમહેર કૌરે દિલ્હી યુનિવર્સિટીના વિવાદને મુદ્દે એક ફેસબુક પોસ્ટ મૂકી હતી, જેમાં ગુરુમહેરે એબીવીપીનો વિરોધ કર્યો તેમજ દેશભરમાં સમર્થન માટેની અપીલ કરી। ત્યારે આ પોસ્ટ એટલું તો વાયરલ થયો કે હજારોની સંખ્યામાં લોકો આવો જ પોસ્ટ મૂકતા થયા અને પ્લે કાર્ડ રજૂ કરતા થયા। તો બીજી બાજુ એબીવીપીના સમર્થનમાં પણ અમુક યુવતીઓએ પોસ્ટ મૂકી અને કહ્યું કે તે એબીવીપી સાથે છે। તો દિલ્હી યુનિવર્સિટીમાં આખરે એવું તો શું થયું કે જેને પગલે આટલો રોષ ફેલાયો છે તેમજ શા માટે ગુરુમહેર એબીવીપીનો વિરોધ કરી રહી છે તે સૌ કોઈને સવાલ થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે મુખ્ય કારણ છે કે જેને પગલે આ સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। 22મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી યુનિવર્સિટીમાં એઆઈએસએ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદને બોલાવવામાં આવ્યો હતો। એ જ ઉમર ખાલિદ કે જેના પર દેશદ્રોહનો આરોપ લાગ્યો છે। એ ઉમર ખાલિદ કે જેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ભારત તારા ટુકડા થશે એવો નારો આપવામાં આવ્યો હોવાનો આરોપ છે। ત્યારે ઉમર ખાલિદને દિલ્હી યુનિવર્સિટીમાં બોલાવવામાં આવતા મામલો વધુ ગરમાયો અને એબીવીપીના વિદ્યાર્થીઓએ આ સેમિનારનો વિરોધ કર્યો, જે બાદ બંને ગ્રુપ સામસામે આવી ગયા હતા। રોષ એટલો વધુ હતો કે દિલ્હી પોલીસે ભારે જહેમત બાદ ટોળા પર કાબુ મેળવ્યો। જો કે આ એક કોલેજમાં બે ગ્રુપનો ઝઘડો હતો અને મીડિયામાં પણ આ ઝઘડાની એટલી નોંધ લેવાઈ ન હતી, પરંતુ આ મુદ્દો ત્યારે ગરમાયો જ્યારે તેમાં કારગિલના શહીદની દીકરીએ ઝંપલાવ્યું। 19 વર્ષીય ગુરુમહેર કૌર જાલંધરની રહેવાસી છે અને 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા કેપ્ટન મનદીપસિંહની દીકરી છે। ત્યારે એક શહીદની દીકરીએ ફેસબુક પર જ્યારે એબીવીપીનો વિરોધ કર્યો ત્યારે ટ્વિટર પર જાણે વોર છેડાયો, જેમાં ઘણા લોકો ગુરુમહેરના સમર્થનમાં આગળ આવ્યા। ગુરુમહેર સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે અને જેમાં તેને રેપની ધમકી પણ મળી જાય છે, જેને લઈને તેણે મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે। मैं एंटी नेशनल नहीं हूँ, ठीक है, नहीं बुलाना चाहिए था, ओके नहीं बुलाना चाहिए था। मैं उन किसी के हक में नहीं हूँ, मैं अपने हक में हूँ, मैं स्टूडेंट्स के हक में हूँ, ठीक है, क्योंकि जब रामजस में ये स्टोन पेल्टिंग हुआ था वो उमर खालिद के ऊपर नहीं हुआ था, वो तो कैंपस में भी नहीं थे। वो पेल्टिंग किसके ऊपर हुआ था? स्टूडेंट्स जो रामजस कॉलेज में पढ़ने आए थे, क्योंकि अटेंडेंस लगवाना होता है। तो मैं स्टूडेंट्स के लिए बोल रही हूँ कि आपने स्टूडेंट्स पे क्यों अटैक किया, उन्हें क्यों असॉल्ट किया। જો કે આ જ સમયગાળા દરમિયાન ગુરુમહેરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો, જેમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે શું છે આ વિડીયોમાં, આવો આપને પણ જણાવી દઈએ। નમસ્તે, મારું નામ ગુરુમહેર કૌર છે। હું જલંધરની રહેવાસી છું। આ મારા પિતા કેપ્ટન મનદીપસિંહ છે। તે 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા। તે સમયે હું 2 વર્ષની હતી। મારી પાસે તેમની ખૂબ જ ઓછી યાદો બચી છે। મારી યાદોમાં વધુ એ છે કે પિતા ન હોય તો કેવું લાગે છે। મને એ પણ યાદ છે કે મેં પાકિસ્તાન અને પાકિસ્તાનીઓથી કેટલી નફરત કરી હતી, કેમ કે એ લોકોએ મારા પિતાને માર્યા। હું મુસલમાનોથી પણ નફરત કરતી હતી, કેમ કે દરેક મુસલમાનને હું પાકિસ્તાની સમજતી। જ્યારે હું 6 વર્ષની હતી તો મેં બુરખા પહેરેલી એક મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, કેમ કે અમુક કારણોથી હું એવું સમજતી હતી
કે તેઓ મારા પિતાના મોત માટે જવાબદાર છે. મારી માતાએ મને પકડી લીધી અને સમજાવ્યું મારા પિતાને પાકિસ્તાને નહીં યુદ્ધે માર્યા. ગુરુમેહર કૌરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. આ વિડીયોમાં જે એક લાઈન છે કે પાકિસ્તાને મારા પિતાને નથી માર્યા, યુદ્ધે માર્યા છે, આ લાઈનને લઈને અમુક કમેન્ટ પણ થવા લાગી હતી. ગુરુમેહર કૌરનો આ વિડીયો તેમજ એબીવીપી વિરુદ્ધ તેણે શરૂ કરેલા અભિયાન ચર્ચામાં છે. ત્યારે ઘણાના મનમાં એવા સવાલ ઉભા થાય છે કે શું ગુરુમેહર ઉમર ખાલી જેવા વિવાદિત લોકોનું સમર્થન કરી રહી છે? તો ઘણા એવો પણ સવાલ કરી રહ્યા છે કે ગુરુમેહરે AISA નો વિરોધ કેમ ન કર્યો, શા માટે એબીવીપી નો વિરોધ કર્યો? જો કે ગુરુમેહરની માંગ છે કે દિલ્હી યુનિવર્સિટીમાં શાંતિ સ્થપાયેલી રહે, પરંતુ ગુરુમેહરની આ અપીલ બાદ કેટલું વાતાવરણ ગરમાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.